નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। ઉત્તરાયણ હોય કે પછી શિયાળાની સાંજ, મમરાના લાડુ દરેકના ફેવરેટ હોય છે। પણ શું તમારા લાડુ કાં તો બહુ કડક થઈ જાય છે અથવા તો ઢીલા રહી જાય છે? તો ચિંતા ન કરો, આજે હું તમારી સાથે શેર કરીશ એવી ટિપ્સ જેનાથી તમારા લાડુ એકદમ માર્કેટ જેવા ક્રિસ્પી અને પરફેક્ટ બનશે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। મમરાના લાડુ બનાવવા માટે આપણે જોઈશે 3 કપ મમરા, જેને મેં અહીંયા પહેલાથી જ સાફ કરી લીધા છે। 1 કપ ઝીણો સમારેલો ગોળ, સાઈન માટે 1 ચમચી ઘી અને 1 ચમચી પાણી। મમરાના લાડુ બનાવવા માટે આપણે જોઈશે 3 કપ મમરા, મમરાના લાડુ બનાવવાની સૌથી ખાસ ટીપ, આપણે મમરાને હંમેશા 2 મિનિટ માટે ધીમા તાપે શેકી લઈશું। ભલે મમરા કડક લાગતા હોય, પણ શેકવાથી લાડુ લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે। અહીંયા આપણે મમરાને હાથથી દબાવી અને જોશું, જો તેનો ભૂકો થઈ જાય એટલે સમજવું કે હવે તે તૈયાર છે। હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું। હવે આપણે તે જ કઢાઈમાં 1 ચમચી ઘી ઉમેરશું। હવે આપણે તેમાં ગોળ ઉમેરીશું। અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની આંચ ધીમી જ રાખવાની છે। જ્યારે આપણા ગોળમાં બબલ્સ થવા લાગે ત્યારે તેને ચેક કરવાની એક રીત છે, જેના માટે આપણે 1 વાટકીમાં પાણી લઈશું અને તેમાં ગોળના 2 ટીપા નાખીશું। જો આપણો ગોળ ખેંચાય તો હજુ વાર છે, પણ જો તે કાચની જેમ તૂટી જાય તો આપણો પાયો રેડી છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તરત જ તેમાં આપણા મમરાને ઉમેરી દઈશું। આ કામ આપણે ખૂબ જ ઝડપથી કરવાનું છે, જેથી ગોળ ઠરી ન જાય। હવે હાથમાં થોડું પાણી લગાવી આપણું મિશ્રણ જ્યારે ગરમ હોય ત્યારે જ મીડિયમ સાઇઝના લાડુ વાળી લઈશું। અહીંયા આપણે બહુ જોરથી નથી દબાવવાના, હળવા હાથે આપણે તેને ગોળ આકાર આપતા જઈશું। આવી જ રીતે આપણે આપણા બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈશું। જુઓ, તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી મમરાના લાડુ। છે ને એકદમ સરળ। તમે પણ ઘરે આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો કે તમારા લાડુ કેવા બન્યા। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।